સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 વે ઓફ ડિસ્ક ની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની એટલે કે ઇક્વેશન ઓફ પાથ ડિફરન્સ in the form of x small d and capital D in interference. રેડી? તો એ પહેલા આપણે લોકો લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરી ભાઈ, તો તમને યાદ હશે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકો ઇન્ટરફરન્સ અને એના બે ટાઈપ્સ એટલે કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ છે એની કન્ડિશન્સ કમ્પ્લીટ કરી હતી, જે મોસ્ટ ટાઈમ છે અને એના ઉપરથી આખું ચેપ્ટર છે. બરાબર? તો આપણે વાત થઈ હતી કે કન્ડિશન્સનું રિવિઝન, અને એ બાને હું તમને એનો સ્માર્ટ ચાર્ટ કરાવી દઈશ. એટલે હું તમને ડાયરેક્ટ લખીને જ એનો સ્માર્ટ ચાર્ટ કરાવી દઉં છું, તો તમારે લખવાનો જ છે કમ્પલસરી, બીકોઝ આમાં આપણે એની આખી સમરીને રિવાઇઝ કરવાના છે, જેની જરૂર પાછી આજે પડશે ને નેક્સ્ટ વિડીયોમાં પડશે. એટલે આપણે લખીને કામ કરશું એટલે તમારા બે કામ થઈ જશે, રિવિઝન થઈ જાય અને જે સ્માર્ટ ચાર્ટ આપણે કરવાનો છે એ પણ અહીંયા લખાઈ જાય એક્સ્ટ્રામાં. બરાબર? તો ચલો ફટાફટ આપણે વાત ચાલુ કરી. તો યાદ કરો જોઈએ ભાઈ કે ઇન્ટરફિયરન્સ છે, બરાબર, એની અંદર કેટલા ટાઈપ્સ હતા? મેઇનલી બે ટાઈપ્સ હતા. બરાબર? હવે તમને બધું યાદ હશે. એની અંદર એક હતું કન્સ્ટ્રક્ટિવ, બરાબર છે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ, અને સેકન્ડ હતું ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. બરાબર છે? બેનું નામ એવું કામ છે, આમાં તમને બ્રાઇટનેસ જોવા મળશે, આમાં ડાર્કનેસ જોવા મળશે. મેં તમને ફોટો પર સ્ક્રીન ઉપર શેર કરીને એક્સ્ટ્રામાં બતાવ્યો હતો, એટલે કઈ પ્રશ્ન નથી. બરાબર? સારું, તો યાદ કરો થોડું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ છે ભાઈ, એમાં પાથ ડિફરન્સ જો પૂછવામાં આવે તો યાદ આવજો આખા ઇન્ટરફરન્સમાં, અને એના પછી આપણે સ્ટડી કરશું ડિફ્રેક્શન. આખી ગેમ છે ને, આખી ગેમ એક જ વર્ડ ઉપર છે, પાથ ડિફરન્સ ઉપર. સમજાય? આજે આખી ગેમ ને જેટલા એમસીક્યુ તમે સમજો એ બધા પાથ ડિફરન્સ ઉપર જ રિલેટ કરશે. એનો પાથ ડિફરન્સ શું હતો યાદ કરો ભાઈ? n લેમ્બડા હતો, જેમાં આપણે n કેટલા મૂકવાના? 0 1 2 3 4 અપ ટુ n. રેડી? અને જો તમને ફેઝ ડિફરન્સ પૂછે તો મેં તમને ટેકનિક સોંપી દીધી, તમારે ખાલી પાથ ડિફરન્સ યાદ રાખવાનો. પછી સિમ્પલ વાત છે ભાઈ, આપણે 10th 9th સુધી સ્ટડી કરી હતી કે એક લેમ્બડા કેટલાનો હોય? 2π નો હોય. બરાબર? તો તમને કેટલા મળશે જોવો જોઈએ, એનો જે ફેઝ ડિફરન્સ છે કેટલો મળશે? 2nπ મળશે. રેડી છે? ચલો સામેની બાજુ આપણે વાત કરી તો યાદ કરો થોડુંક પાથ ડિફરન્સ છે ડિસ્ટ્રક્ટિવમાં કેટલો હતો? પાથ ડિફરન્સ ડિસ્ટ્રક્ટિવમાં કેટલો હતો યાદ કરો? તો કે 2n + 1 ઇન્ટુ λ/2. બરાબર ને ભાઈ? મેં તમને ટેકનિક પણ આપેલી હતી અને અલગ રીતે પણ મેં તમને પ્રૂફ કરાવ્યા હતા કે આ પાથ ડિફરન્સ શું કામ આવે છે. અહીંયાથી તમારો જે તમને આ જે ફેઝ ડિફરન્સ મળશે કેવો હશે? તો કે ઇવનમાં હશે. કેમ ભાઈ? અહીંયા 2 આવી ગયો, જો શાંતિથી વિચાર્યો. આ 2 આવી ગયોનો મતલબ કે તમે n0 મૂકશો તો તમને 2π મળે, n1 મૂકશો, સોરી n0 મૂકશો તો 0 મળશે, n1 મૂકશો તો 2π મળશે, n2 મૂકશો તો 4π મળશે, n3 મૂકશો તો 6π મળશે. અહીંયા તમને ફેઝ ડિફરન્સની વાત થાય છે, કેવો મળશે? તો કે ઇવન મળશે. શું કામ? બરાબર ને? ફેઝ ડિફરન્સ તમને કેવો મળશે? ઇવન મળશે, બીકોઝ અહીંયા 2 આવે છે. 2 શું કામ આવે છે? બીકોઝ અહીંયા લેમ્બડા છે, લેમ્બડા એટલે શું થાય? 2π થાય. બરાબર? અને n શું મૂકશો તમે? 0 1 2 3 4 લેમ્બડાના ફોર્મમાં. ઓકે, અહીંયા યાદ છે આપણે ફેઝ ડિફરન્સ કેવો આવશે? ઓડ આવશે, બીકોઝ અહીંયા 2n + 1 છે. ઓકે, ચલો અહીંયા આપણે વાત કરીએ ફેઝ ડિફરન્સની. જો એ શું થશે? ફેઝ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2n + 1. ચલો લેમ્બડા એટલે શું થશે? 2π થાય upon 2. ચલો 2 2 કટ થઈ જશે, તમને મળશે 2n + 1 × π. આને ઓબ્ઝર્વ કરવાનું છે. બરાબર? ગોખવા નથી, રટવાનું નથી, ઓબ્ઝર્વ કરવાનું છે કે તમે 0 1 મૂકશો, n = 0 મૂકશો તો તમને 1π મળશે. n તમે 1 મૂકશો તો 2 1 + 2 + 1 3π મળશે. પછી 5π 7π. એનો મતલબ કે તમે અહીંયા ફેઝ ડિફરન્સ કેવો મળે છે ભાઈ? ઓડ મળે છે. ને આવું છે
આ બે કન્ડિશન્સ મેં તમને બે રીતે કરાવી દીધી કે તમે એને આ ઇક્વેશનમાં મૂકી દેશો. કયું ઇક્વેશન? I is equal to 4I0 યાદ છે ઇન્ટુ cos સ્ક્વેર 5/2 યાદ કરો. આ ઇક્વેશનમાં તમે બે કન્ડિશન મૂકશો, એકવાર આ 2n પાઈ વાળી તો તમને ઇન્ટેન્સિટી મેક્સિમમ મળશે, અને એકવાર તમે 2n+1 પાઈ વાળી મૂકશો એટલે જોઈએ 2n+1 ઇન્ટુ પાઈ મૂકો ને એટલે બાય 2 આવે. જોયું? એટલે π/2 વાળું ગમે હોય, બાજુમાં જે હોય, બાજુમાં અહીંયા π/2 આવે એટલે વાત પૂરી. ઇન્ટેન્સિટી કેવી મળે તમને? 0 મળે. રેડી છે? તો ચાલો અહીંયા તમારે ફેઝ ડિફરન્સ કેટલો મળશે બોલો? જે તમે 0 મૂકશો, પછી 1 મૂકશો એટલે 2 પાઈ મળશે, 2 મૂકશો એટલે ±4 પાઈ મળે, ±6 પાઈ મળે. પ્લસ ઓર માઇનસ શું કામ? બીકોઝ અહીંયા cos નો સ્ક્વેર છે એટલે માઇનસ કે પ્લસ ગમે આન્સર આવશે. સ્ક્વેર કરશો એટલે બધું પોઝિટિવ જ થવાનું છે. સમજાય? અહીંયા તમે 1/1 મૂકો દી શું થાય? ±5 બરાબર ને? બધું તમને શોર્ટ આઉટ કરી દઉં છું. પછી ±3 પાઈ, ±5 પાઈ અપ ટુ n ટાઈમ. બરાબર ભાઈ? હવે નેક્સ્ટ વાત કરી. ચલો આ મસ્ત શોર્ટ આઉટ થઈ ગયું. ને છેલ્લું શોર્ટ આઉટ. આમાં તમને આ ગમે એ કિંમત તમારે વેલ્યુ મૂકવાની છૂટ છે. ટ્રાય કરજો તમે મેથેમેટિકલી. તમને શું મળશે? ઇન્ટેન્સિટી મેક્સિમમ મળશે. બરાબર ને ભાઈ? એટલે જ આપણે એને શું કહીએ? કન્સ્ટ્રક્ટિવ અથવા તો બ્રાઇટ કહી છે. રેડી છે? અહીંયા તમને એની ઇન્ટેન્સિટી શું મળશે ભાઈ? જોઈ લેજો તમે. 0 મળશે. આમાં તમને કોઈ બી કન્ડિશન એપ્લાય કરશો ઉપર એટલે તમને શું મળશે? 0. મતલબ કે તમને મિનિમમ મળશે. ઓકે છે? ચલો તો એટલા માટે આપણે એને ડિસ્ટ્રક્ટિવ કહીએ છીએ. એમાં તમને જે તમને ઓલો બેન્ડ દેખાશે સ્ક્રીન ઉપર, એની જે ઇમેજ, એની જે પેટર્ન દેખાશે, એમાં તમને અહીંયા ડાર્કનેસ દેખાશે અને તમને બ્રાઇટનેસ દેખાશે. બરાબર? તો ચલો હવે આપણે આગળ વધીએ આપણા ક્વેશ્ચન તરફ. પહેલા ક્વેશ્ચન સમજી લો. મેં તમને એક્ઝામમાં ડાયરેક્ટ કઈ રીતે પૂછાય એ લખાયું છે. એના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન જ છે. એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ ગયું છે. બરાબર? કે તમારે પાથ ડિફરન્સની ઇક્વેશન બનાવવાનું છે. શેના ફોર્મમાં? તો કે એક્સ કોણ છે એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. સ્મોલ ડી કોણ છે? જે આપણે બે સ્લિટ રાખશું. બે સ્લિટ શું કામ ભાઈ? યાદ કરો. ઇન્ટરફરન્સની ડેફિનેશન, એનો પ્રિન્સિપલ કે મિનિમમ 2 વેવ્સ છે એકબીજા ઉપર સુપરપોઝ થાય તો જ તમને ઇન્ટરફરન્સ મળે. એટલે મિનિમમ 2 સ્લિટ્સ તો રાખવી જ પડે. તો સ્મોલ ડી છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે, અને કેપિટલ ડી શું છે? તો કે આપણી જે સ્લિટ છે ત્યાંથી સ્ક્રીન એટલે જ્યાં તમને પેટર્ન જોવા મળશે ઇન્ટરફરન્સની, જે મેં તમને ફોટામાં બતાવ્યું હતું, એ સ્ક્રીનનું ડિસ્ટન્સ છે. રેડી છે? અને એક્સ તો શું છે ભાઈ? તો કે જે તમને પેટર્ન મળે છે એ સેન્ટરથી કોઈ બી જે બેન્ડ છે, એટલે કે ડાર્કનેસ બ્રાઇટનેસ એનું ડિસ્ટન્સ છે. બરાબર? કે કેટલામો બેન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એમાં ડો મસૂલે સમજાઈ જશે. રેડી? તો આઈડિયા આવી ગયો ભાઈ આપણે શું બનાવવા છે? પાથ ડિફરન્સનું ઇક્વેશન. અને આ પાથ ડિફરન્સનું ઇક્વેશન આવડશે તો નેક્સ્ટ વિડીયો આખો સમજાશે, બાકી નહીં ખબર પડે. નેક્સ્ટ વિડીયોમાં તમને પહેલા કહી દઉં કે પાથ ડિફરન્સનું ઇક્વેશન જે મોસ્ટ ટાઈમની છે, અને આ આપણો સ્માર્ટ ચાર્ટ, આ બેયને પકડીને આખું સોલ્યુશન કરશું. તો તમે પહેલેથી તૈયારીમાં રહેજો. રેડી? ઓકે. હવે આપણે આને જવા દઈ અને પ્રૂફ સ્ટાર્ટ કરી. બરાબર? ઓકે ભાઈ, આપણે શું વાત થઈ કે ઇન્ટરફરન્સ માટે મિનિમમ 2 સ્લિટ્સ જોશે, અને બીજું કે આપણે બધું કરાવેલું છે. કોહરન્ટ સોર્સિસ, ઇનકોહરન્ટ, અથવા તમે એને નોન કોહરન્ટ કહી શકો. તો નોન કોહરન્ટ સોર્સિસનો પ્રોબ્લેમ શું પડે કે એમાં ફેઝ ડિફરન્સ છે એ ટાઈમ સાથે ચેન્જ થતો હોય. યાદ રાખજો, મેં તમને ડેફિનેશન કરાવી દીધી. એક્ઝામ્પલ આપ્યા હતા. લેમ્પ છે, બલ્બ છે, ટ્યુબલાઇટ છે, બધામાંથી જે લાઇટ નીકળે કેવી હોય ભાઈ? ઇનકોહરન્ટ હોય, અથવા એને નોન કોહરન્ટ કહેવાય. અને કોહરન્ટ લાઇટ છે એનો ફાયદો શું થાય કે એમાં આપણને ઇન્ટેન્સિટી મેક્સિમમ મળે. કેટલી? = 4I0. તો આપણે કોહરન્ટ સોર્સિસ કેમ બનાવવા ત્યાંથી વાત શરૂ કરવાની છે, અને પછી આનું પ્રૂફ આવશે હજી 5-10 મિનિટ પછી. બરાબર? ચલો તમારી બુકમાં હું જે કરાવું છું એ વર્ડ ટુ વર્ડ આમાં આવી જશે બધું. એ સિવાય એક્સ્ટ્રા પર આપણે વાત કરશું. તો તમે મહેરબાની કરી વિડીયો કમ્પ્લીટ થાય એટલે એને ટીક કરી લેજો ભાઈ, નહીં તો ભેગું નહીં થાય. ઓકે ચલો, એકદમ પ્રેક્ટિકલ વાત છે, એકદમ કોમન સેન્સની વાત છે. હવે જ આપણે કરી છીએ કે ચલો અહીંયા એક એને સ્પ્લિટ મૂકી સાંભળો S1 અને S2. આને કહી શકાય પિન હોલ. પિન હોલ એટલે સમજાય કે આ રીતે એક બ્લેક પેપર લઈને એમાં તમે પિનથી હોલ કરી નાખો એટલે શું થાય? નાનું નાનું હોલ છે એ સ્લિટનું કામ કરે. બરાબર છે? તો અહીંની વાત થાય બે સ્લિટ મૂકી, મિનિમમ 2 તો મૂકવી જ પડે. હવે સિમ્પલ વાત છે ભાઈ. એને શું કર્યા? બાજુમાં એને આ રીતે 2 લેમ્પ મૂકી દીધા. બરાબર છે? જોવો જઈ અને એને ચેક કર્યું શું થાય છે. તો આમાંથી ભાઈ સિમ્પલ વાત છે, લાઇટ નીકળશે. ચલો તો સામેની બાજુ સ્ક્રીન ઉપર શું થશે એની આપણે વાત કરી. સાંભળજો કે અહીંયા આપણને ઇન્ટરફરન્સ મળશે નહીં. તમે પણ ટ્રાય કરી શકો છો. સામે જે સ્ક્રીન છે ત્યાં ઇન્ટરફરન્સ મળશે કે નહીં? તો ભાઈ આમાં તમને ઇન્ટરફરન્સ નહીં મળે. શું કામ? સાંભળજો. બીકોઝ
આ બંને લેમ્પથી ભલે ગમે એવા સેમ હોય, બધી ક્વોલિટી આ તે બધું સેમ વોલ્ટેજ આપો, બધું તમે સેમ રાખો, તોય પ્રોબ્લેમ શું પડશે ભાઈ કે ઈ લેમ્પ છે એનો જે લાઇટ હતી કેવી છે, પેલા તો ઇનકોરન્ટ છે, આપણે ભણી ગયા છે, અથવા નોન કોરન્ટ કહેવાય કે એની જે લાઇટની જે વેવ્સ છે એની ઇન્ટેન્સિટી એનો ફેઝ ડિફરન્સ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય, સમજાય? તો આમાંથી જે પેલા તો જે તમને વેવ્સ મળશે ભાઈ એ કેવા હશે? ઇનકોરન્ટ હશે. ખ્યાલ આવશે? વેવ ઇમેનેટિંગ, ઇમેનેટિંગ એટલે સમજાય કે જેમાંથી બહાર નીકળે છે. વેવ્સ ઇમેનેટિંગ ફ્રોમ S1 and S2 will have different phase difference, with respect to time, so they will behave as incoherent, or you can say non-coherent sources. હવે આપણે બધું કરાવેલું છે, તમને જ્યારે યાદ ન આવે ત્યારે નોટ ચેક કરી લેવાની છૂટ છે કે ઇનકોહરન્ટ સોર્સિસ હોય ઓર નોન કોહરન્ટ. એમાં મેં તમે લાસ્ટ ગ્રુપ કરાવ્યું યાદ કરો કે એમાં ઇન્ટેન્સિટી તમને 2I0 મળે. 2I0 મતલબ યાદ કરો કે જેટલા સોર્સિસ હોય એની ઇન્ટેન્સિટી ખાલી એડ થાય, I0 પ્લસ I0 2I0. 3 સોર્સિસ હોય તો I0 પ્લસ I0 પ્લસ I0 3I0. જ્યારે કોહરન્ટ સોર્સિસમાં શું થાય? n સ્ક્વેર ટાઈમ્સ થાય, મતલબ ડાયરેક્ટ 4I0 થઈ જાય. 3 સોર્સિસ હોય તો 9I0 થાય, અને ઇનકોહરન્ટમાં શું થાય તો કે ખાલી 3I0 થાય. બરાબર? સેમ કોહરન્ટમાં 2 સોર્સિસ હોય તો 4I0 થાય, તો ઇનકોહરન્ટમાં શું થાય? 2 સોર્સિસ માટે ઓનલી 2I0 થાય. તો નેક્સ્ટ પોઈન્ટ શું લખવું ભાઈ? ઇઝ કે ભાઈ ઓનલી intensity will be added up. Added up નો મતલબ સમજાય? હું તમને લખી આપું છું કે તમને I is equal to કેટલા મળશે? I0 plus 0. આનું મેં તમને આખું ગ્રુપ કરાવ્યું છે, જોઈ લેજો. બરાબર છે? આપણે એવરેજ લઈને ગ્રુપ કર્યું, યાદ કરો કે ભાઈ ઇનકોહરન્ટ સોર્સ હોય તેનો જે એની ઇન્ટેન્સિટી જે ટાઈમ સાથે ચેન્જ થતી હોય, ટાઈમ સાથે ચેન્જ થાય તો તમારે કમ્પલસરી શું કરવું પડે? ત્યાં એવરેજ લેવી પડે. એવરેજ લેતા હતા ત્યારે આપણને 2I0 મળતું હતું, જોઈ લેજો તમે. તો આમાં શું થાય? ઇન્ટેન્સિટી જે એડેડ અપ થઈ જશે. બરાબર છે? અને આમાં આપણને શું મળશે ભાઈ? સિમ્પલ વાત છે, ઓનલી તમને બ્રાઇટ ફ્રિન્જીસ મળશે. ઓનલી બ્રાઇટ ફ્રિન્જીસ કહેવાય. ફ્રિન્જ એટલે સમજાય? ફ્રિન્જ એટલે ડાર્કનેસ ઓર બ્રાઇટનેસ ના બેન્ડ, નાના નાના. આમાં તમને ખાલી શું મળશે? ઓનલી બ્રાઇટ લાઇટ will appear on a screen. ખ્યાલ આવે ભાઈ? તો તમને સ્ક્રીન ઉપર છે ને ખાલી બ્રાઇટ લાઇટ દેખાશે. હવે યાદ કરો, મેં તમને ફોટો બતાવ્યો હતો સ્ક્રીન ઉપર, એ તમને હવે કામ આવશે કે ઇન્ટરફરન્સ ક્યારે કહેવાય કે એમાં તમને બ્રાઇટ ડાર્ક આ રીતે તમને શું મળે? બેન્ડ જોવા મળે કે જો ડાર્ક બ્રાઇટ બેન્ડ જોવા મળે તો એ ઇન્ટરફરન્સ કહેવાય. આમાં તમને શું થશે ભાઈ? ઇનકોહરન્ટ સોર્સિસના લીધે ઇન્ટેન્સિટી ખાલી એડ થઈ જશે. ઓલા જેવું થાય કે તમે રૂમમાં એક લેમ્પ ચાલુ કરો પછી બીજો લેમ્પ ચાલુ કરો, શું થાય? બે લેમ્પની ઇન્ટેન્સિટી એડ અપ થઈ જાય, I0 પ્લસ I0 2I0. તો તમને એમાં કઈ ફ્રીજીસ થોડી જ મળશે, તમને લાઇટ થઈ તમને વધારે દેખાશે ત્યાં, સમજાય? તો આમાં તો ચલો આપણને ફ્રીજીસ મળશે નહીં, મતલબ કે આમાં તમને ઇન્ટરફરન્સ મળશે નહીં. હવે કંઈક કરવું તો પડશે ને ભાઈ કે જેનાથી ઇન્ટરફરન્સ થાય. ઇન્ટરફરન્સ થાય તો આપણે વાતને આગળ વધારી શકીએ. એટલે યંગે શું કર્યું ભાઈ એની વાત કરી. બરાબર? તમે ટેક્સ્ટ બુકમાં ચેક કરી લેજો. ઓકે, હવે યંગે શું બુદ્ધિ વાપરી જોજો. આપણે આખું 3D માં વિચારવાનું છે. બરાબર? આ રીતે યંગે શું વિચાર્યું કે પહેલા એને એક જ સાંભળજો સ્લીટ રાખી, આ રીતે જુઓ, એક એને આ રીતે સ્લીટ રાખી. બરાબર છે? અને એના ઉપર લાઈટ છે એને ઇન્સિડન્ટ કરી આ રીતે, જો એટલે ત્યાં બાજુમાં લેમ્પ રાખી દીધો કે વોટેવર તમે જે વિચારો. બરાબર ને ભાઈ? હવે એનાથી ફાયદો શું થશે કે આ સીટમાંથી લાઇટ છે એ શું થશે ભાઈ? ફિક્સ અમાઉન્ટમાં નીકળશે. હવે લાઇટની આપણે વાત આગળ વધારી, એને એની બાજુમાં શું રાખ્યું? એક આ રીતે જોજે વાઇલ્ડ એક્સ્ટ્રીમ રાખી,
અને સ્ક્રીનમાં એને શું બુદ્ધિ વાપરી ભાઈ, બે પિન હોલ થતા બે સ્લિટ રાખી દીધી આ રીતે એકદમ સ્મોલ. અને ધ્યાન જો ડિસ્ટન્સ મિલીમીટરમાં હોય, 0.1 મિલીમીટર એટલા નજદીક હોય તો આ પેટર્ન તમને માંડ મળે. બરાબર, ચલો તો ઓબ્વિયસ વાત છે. હવે ફાયદો શું થશે તમને જો બતાવું કે આમાંથી જે વેવ્સ નીકળશે ભાઈ, ખ્યાલ આવી જો તમે લાઈવ બતાવું છું, આમાંથી જે વેવ્સ નીકળશે સમજાય એ કેવા હશે, આ બંને સ્પ્લિટમાં છે સેમ ડિસ્ટન્સ ઉપર હશે. ક્લિયર લખી નાખી જો હિયર SS1 is equal to SS2. S થી S1 નું ડિસ્ટન્સ, S થી S2 નું ડિસ્ટન્સ સેમ છે. તો બધા વેવ્સ છે ભાઈ એ સેમ ટાઈમ ઉપર શું થાય, S1 ઉપર પહોંચે અને સેમ ટાઈમ ઉપર S2 ઉપર પહોંચે. ખ્યાલ આવે છે? તો એ S1 S2 છે એ શું કરશે, એઝ પર હાઇગન્સ પ્રિન્સિપાલ પોતે બે શું કરે ભાઈ, સેકન્ડરી સોર્સ નું કામ કરે, પોતે બે સેનાપતિ નું કામ કરે. હવે શું કરશે ભાઈ, આજે આખા વેવની લીડરશીપ છે, લીડરશીપ જે S માંથી નીકળી કોની પાસે આવી જશે, S1 S2 પાસે. સૌથી પહેલા લીડરશીપ કોની પાસે હતી, આ લેમ્પ પાસે. એની લીડરશીપ કોને લીધી, આ સોર્સ છે. એની લીડરશીપ કોને લીધી, S1 S2. તો ઓબ્વિયસલી હવે બે માંથી શું થાય, પેટર્ન છે સાંભળો, બે પોતપોતાના માંથી આ રીતે વેવ્સ છોડે કે નહીં, વિચાર્યો આપણે કઈ ઉતાવળ નથી, જોવું જોઈએ પોતપોતાનામાંથી વેવ્સ છોડે, આ પોતાનામાંથી વેવ્સ છોડશે, જોવું જોઈએ. થઈ ગયું મસ્ત રીતે. તો આ રીતે તમને શું મળે ભાઈ, સામે પેટર્ન મળે. બરાબર છે. કઈ જગ્યાએ, તો કે સ્ક્રીન ઉપર. ચલો આપણે અહીંયા સ્ક્રીન લોડ કરી નાખી, જોવું જોઈએ. અહીં શું થશે ભાઈ, ચેક કરો જોઈએ બુકમાં કે આવી રીતે તમને આ રીતે ડાર્ક, અહીં જો બ્રાઇટ ફ્રિન્જીસ વચ્ચે ડાર્ક ફ્રિન્જીસ, બ્રાઇટ ફ્રિન્જીસ, ડાર્ક ફ્રિન્જીસ તમને વચ્ચે જોવા મળશે. બરાબર છે ભાઈ. તો આ વખતે શું થશે બોલો જોઈએ, S1 and S2 will behave as coherent sources. બરાબર. આ બે સ્વિચ છે શું કરશે, કોહરન્ટ સોર્સિસ નું કામ કરશે કે બે ઉપર સેમ ટાઈમ ઉપર વેવ ફ્રન્ટ પહોંચે છે. વેવ ફ્રન્ટના આપણે ભણી ગયા છીએ ભાઈ કે દરેક પોઈન્ટ એ શું કરે ભાઈ, સેકન્ડરી સોર્સ નું કામ કરે, એમાંથી પાછા શું થાય, નવા વેવ્સ છે ઇમેનેટ થાય, બહાર નીકળે. બરાબર છે. અને એ બધા વેવ્સ છે એ સામે ભેગા થઈ અને કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ પેટર્નને પ્રોડ્યુસ કરે. કન્સ્ટ્રક્ટિવ હોય ત્યાં તમને બ્રાઇટ ફ્રીજ દેખાય, ફ્રીજ એટલે સમજાય એક બેન્ડ દેખાય, અને ડિસ્ટ્રક્ટિવ હોય ત્યાં તમને ડાર્કનેસ દેખાય. વળી બ્રાઇટ હોય ત્યાં તમને બ્રાઇટ ફ્રીજ દેખાશે, અને ડિસ્ટ્રક્ટિવ હશે ત્યાં તમને ડાર્ક ફ્રીજ દેખાશે. બરાબર છે. તો આ શું થઈ ગયું ભાઈ, કોરન્ટ સોર્સિસ મેળવવાની એક ટેકનિક થઈ ગઈ. બસ હવે આ કોરન્ટ સોર્સિસ છે એની મદદથી જ આપણે શું કરશું, હવે આગળનું ગ્રુપ કરશું. તો હવે આપણે જવા દઈ, તમે લોકો પહેલા ટીક કરી લેજો. બરાબર. ઓકે ચલો ભાઈ, હવે આપણે પ્રૂફની વાત કરી, ધ્યાન આપજો ખાસ. આ હતી બધી પ્રિપેરેશન, આખી થિયોરી કઈ રીતે કામ કરે છે. બરાબર. થોડુંક આપણે આને ફટાફટ નીચે ડ્રો કરી નાખી, કારણ કે સામે તમારે સ્ક્રીન બતાવવાની છે, જોવું જોઈએ. ચલો ભાઈ, અહીંયા શું છે ધ્યાન આપજો ખાસ. S1 ફર્સ્ટ સોર્સ ઓર સ્લીટ, આ સેકન્ડ સ્લીટ ઓર સેકન્ડ સોર્સ છે. બરાબર છે. ધ્યાન આપજો. આ શું થશે, બે વચ્ચેનું સ્મોલ ડી ડિસ્ટન્સ જોતા રહેજો. હવે આ બધા ક્વોન્ટિટીઝ બધી આમાં આપણે કવર કરશું. સ્મોલ ડી કોને કહેવાય, યાદ રાખજો, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્લીટ. ઓકે છે. ચલો આ એનો શું થઈ ગયો ભાઈ, બાય સેક્ટર. બાય સેક્ટર ઉપર આપણે શું રાખવાનું છે ભાઈ, આપણો સ્ક્રીન રાખવાનો છે કે જ્યાં આપણને શું મળશે, આની પેટર્ન જોવા મળશે. તેની તો ઇન્ટરફરન્સની કેવી, તો કે કન્સ્ટ્રક્ટિવ, ડિસ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ, ડિસ્ટ્રક્ટિવ, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક. ઓકે ચલો ભાઈ, તો ડી થઈ ગયું. ઓકે. અને અહીંયા શું હશે, મેઇન સોર્સ હશે, એમાં આપણે ડ્રો કર્યો હતો ને ભાઈ, F મેઇન સોર્સ હશે F, જેનું ડિસ્ટન્સ S1 S2 થી સેમ હોય, એટલે S1 S2 પાછા પોતાનામાંથી શું કરે છે, વેવ જનરેટ કરે, ને બે વેવ પર શું થાય, સુપર પોઝ થાય, અને સામે તમને બ્રાઇટ ડાર્ક દેખાય. ઓકે છે. ચલો આ થઈ ગયું એનું સેન્ટર. હવે અહીંયાથી આપણે શું કરી ભાઈ, બેમાંથી એક વેવ પાસ કરી, ધ્યાન આપજો, જોવું જોઈએ. ચલો આ પેટર્ન આપણને મળે છે સપોઝ પોઈન્ટ P ઉપર. તમને એમ એક્ઝામમાં પૂછે કે ભાઈ derive the equation of path difference in the form of x d and capital D in the interference at any point P. at any point P. આ P પોઈન્ટ મેઇન છે, જે તમારે ઇન્ટરફરન્સ ફાઇન્ડ કરવાનું છે, અને એનો પાથ ડિફરન્સ. બરાબર. ચલો S1 માંથી એક વેવ નીકળશે આ રીતે. એક વેવ તમે ડ્રો કરશો S2 માંથી. બરાબર છે ભાઈ, ચેક કરી લો. રેડી. હવે મેથેમેટિકલી આપણે ધ્યાન આપવાનું છે. એ પહેલા આને આપણે નોટ ડાઉન કરી લઈએ. ચલો આપણે વાત થઈ હતી ને ભાઈ, આ
એક્સ કોણ છે, હવે આની વારી જો એક્સ કોણ સાથે ભાઈ સેન્ટરથી કોઈ પણ એક ફ્રિન્જનું ડિસ્ટન્સ, સેન્ટરથી કોઈ પણ એક આ પહેલી ફ્રિન્જ છે, આ સેકન્ડ છે, આ નીચેની ફર્સ્ટ ફ્રિન્જ, આ નીચેની સેકન્ડ ફ્રિન્જ. તો સેન્ટરથી શું થાય એનું ડિસ્ટન્સ કે ભાઈ ફર્સ્ટ ફ્રિન્જ કેટલા ડિસ્ટન્સ ઉપર છે, સેકન્ડ ફ્રિન્જ કેટલા ડિસ્ટન્સ ઉપર, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, બરાબર. તો આ કોઈ બે ફ્રિન્જ છે એનું ડિસ્ટન્સ છે જે આપણે એક્સ કહેશું. ઓકે, ચલો પછી સ્ક્રીનથી સાંભળજો, સ્લિટનું ડિસ્ટન્સ છે, અમે તમને વાત કરી ને ભાઈ, એને આપણે કહેશું કેપિટલ ડી. આ બધા સિમ્બોલ ફિક્સ છે. ચલો બધા સિમ્બોલ આવી ગયા. સ્મોલ ડી ઇઝ ડિસ્ટન્સ બિટવીન S1 S2, capital D is distance between slit and screen, and X is the distance from the center to the fringe or any of one fringe. ઓકે છે. ચલો હવે આપણે વાતને આગળ વધારીએ. ખાસ ધ્યાન આપજો ભાઈ, મેથેમેટિકલી આપણે આગળ વધવાનું છે. આ પોઈન્ટ છે ને હું આ રીતે નોટ ડાઉન કરી લઉં છું, બરાબર છે. ચલો અહીંયા હું એને કહી દઈશ, સાંભળજો એમ. તમારી બુકમાં અમુક પોઈન્ટ કટ કરેલા છે ડેરિવેશન, આપણે ડેરિવેશન પૂરેપૂરું બતાવવાનું છે. એમ એન પછી સેન્ટર પોઈન્ટ આપણે કહી દઈએ ઓ. ત્યારે બુક પ્રમાણે બધા નામ આપશો એટલે શું તમને વાંચવામાં મજા આવે, બરાબર ને. ચલો હવે વિચારીને કામ કરજો કે આ આખું ડી હોય મારો ભાઈ, તો આ શું થાય, D/2 થાય, આ બી D/2 થાય, એની સામે જોવો જોઈએ આ પણ શું થાય ભાઈ, D/2 થાય, આ D/2 થાય. એકદમ મેથેમેટિકલી આગળ વધવાનું છે શાંતિથી, બરાબર છે. હવે બીજી વાત કરી લઈએ ચલો કે આ ડિસ્ટન્સ છે, આપણે ટ્રાયંગલની વાત કરશું ત્યારે જરૂર પડશે. આ ડિસ્ટન્સ વિચારો કેટલું થાય, આખું એક્સ છે સેન્ટરથી, અને D/2 માઇનસ કરી નાખો, શું થશે બોલો, x માઇનસ D/2. ઓકે છે, બરાબર ને. અને સેકન્ડ ટ્રાયંગલ આપણે લેવાનો છે એટલા માટે આ ડિસ્ટન્સની વાત કરી લઈએ. ચલો ટ્રાયંગલ લેશું ત્યારે જરૂર પડશે. આ ડિસ્ટન્સ શું થાય બોલો ભાઈ, તો આટલું x પ્લસ D/2. આ બધું તમને રેડીમેડ બતાવી આપ્યું છે, પ્રેક્ટિસ કરશો તમે સિગ્નલ આવી જશે. ઓકે, ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું લખી નાખ્યું, કમ્પ્લીટ છે બધું. હવે બધાના નામ આવી ગયા, S1 S2 O M N P. ચલો હવે આપણે ટ્રાયંગલ લઈને એકદમ સિમ્પલ જીઓમેટ્રી મેથેમેટિકલી એપ્લાય કરવાની છે. આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. જોવો જોઈએ ચોખ્ખું લખી આપું છું ભાઈ, ફ્રોમ ટ્રાયંગલ. આપણે જેને ઇન્ટરેસ્ટ એમાં રાખવાનું છે પાથ ડિફરન્સ. પાથ ડિફરન્સ કોને કહેવાય, આપણે પહેલા કીધેલું છે કે આ S2P માંથી તમે S1P ને માઇનસ કરો, S2P ડિસ્ટન્સ માંથી S1P ને માઇનસ કરો. લાસ્ટ લેક્ચરમાં આપણે એની બે વખત ફિગરો કરી દીધી, કન્સ્ટ્રક્ટિવ માટે યાદ કરો, એક ડિસ્ટ્રક્ટિવ માટે યાદ છે. 7 લેમ્બડા 9 લેમ્બડા, તો એ 9 લેમ્બડામાંથી 7 લેમ્બડા તમે માઇનસ કરતા હતા, શું હતું, 2 લેમ્બડા, પાથ ડિફરન્સ હતો. 9.75 લેમ્બડા અને 7.25 લેમ્બડા યાદ છે, એને તમે માઇનસ કરતા હતા તો 2.5 લેમ્બડા શું હતું, એનું પાથ ડિફરન્સ હતું. તો S2P અને S1P જેમ આવે ને એવા ટ્રાયંગલ લેવાના છે, એટલે ગોખવા નથી, આપણે ટેકનિકથી ચાલવાનું છે, બરાબર. તો ચલો આપણે પહેલા ટ્રાયંગલ લેશું S1P માટે. જો S1P આવે છે એવો ટ્રાયંગલ શું બનશે, જો આવો જોઈએ S1MP. ફ્રોમ ટ્રાયંગલ પેલા શાંતિથી જોઈ લો કયા ટ્રાયંગલની હું વાત કરું છું. S1MP એનો બધો ડેટા તમારી પાસે તૈયાર છે, ચેક કરો. આ x માઇનસ D/2, આ કેપિટલ D, આટલું છે D/2 થાય, બધું તમારી પાસે તૈયાર છે. એની એડજેસન્ટ સાઈડ, ઓપોઝિટ સાઈડ, બરાબર ને ભાઈ. ઓકે, તો એ ટ્રાયંગલ ની અંદર મારો ભાઈ આપણે પાયથાગોરસ એપ્લાય કરી. પાયથાગોરસ શું થાય બોલો, આ 90 ડિગ્રી હોય ને, વિચાર લ્યો. તો આની ઓપોઝિટ સાઈડ શું થાય, એનો બરાબર છે હાઈપો થશે, શું આવશે બોલો ભાઈ, S1P સ્ક્વેર. વિચાર લ્યો, S1P સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચોખ્ખું લખી આપું છું, S1M સ્ક્વેર. તમારી બુકમાં ડાયરેક્ટ નામ લખાય છે ભાઈ એના ડિસ્ટન્સના. આપણે એક સ્ટેપ બતાવી દઈએ, S1M સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર ઓર MP સ્ક્વેર. વિચાર લ્યો, હવે તમે 2 મહિના પછી વાંચશો તો તમને એમાં સિમ્બોલ દેખાય જ છે, તો તમને આવડી જશે કે S1MP ટ્રાયંગલ, એમાં આ એના હાઈપોનો સ્ક્વેર કેટલો થાય, તો કે એના બે સાઈડ છે એનો સ્ક્વેરનું સબટ્રેક્શન. સોરી, અહીંયા શું આવશે ભાઈ, હા એડિશન આવશે ને, પાયથાગોરસ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું આવશે જોવો જોઈએ, S1P હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ જોવો જોઈએ S1M જોઈને લખવાનું છે, S12M કેટલા છે, કેપિટલ D સ્ક્વેર પ્લસ PM. ચલો ભાઈ જોવો જોઈએ P2M કેટલા છે,
જો તૈયાર રાખશે જોયું પ્રી પ્રિપરેશન પહેલી કામ આવી ગઈ p2 એમ કેટલા છે x minus d by 2 whole square so in bracket s1p whole square is equal to capital D square ચલો બ્રેકેટ ઓપન કરવાનો છે શું છે x square minus 3 નું મલ્ટીપ્લિકેશન કરી નાખો 2x into d by 2 આનું સ્ક્વેર લેશો એટલે શું આવશે ભાઈ d square by 4 ઓકે ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે બોલો ભાઈ s1p whole square is equal to d square plus x square so 2 2 કટ થઈ જશે minus xd plus d square by 4 પૂરું થઈ ગયું નેક્સ્ટ શું આવશે ભાઈ ફ્રોમ ટ્રાયેંગલ હવે એવો ટ્રાયેંગલ લેવાનો જેમાં s2p આવે શું કામ બીકોઝ પાથ ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો s2p અને s1p તમારી પાસે હોવા જોઈએ બરાબર શું આવશે ભાઈ ફ્રોમ ટ્રાયેંગલ s2 ધ્યાન આપજો s2np લખી જ આપું છું ફ્રોમ ટ્રાયેંગલ s2np ચલો આ શું થશે આપણો એલ્ટ થશે s2p સ્ક્વેર પાયથાગોરસ એપ્લાય કરો ભાઈ s2p whole square is equal to s2n square plus n2p square n2p square ready is equal ચલો s2n કેટલા છે ભાઈ અગેન કેપિટલ D છે તો છે બોલો ભાઈ કેપિટલ D square plus n2p કેટલા છે જો n2p આપણી પાસે આખું તૈયાર છે n2p x plus d by 2 whole square રેડી ચલો ખાલી બ્રેકેટ ઓપન કરવાનો છે શું થશે d square plus in bracket x square plus 3 નું મલ્ટીપ્લિકેશન શું આવશે 2 into x into d by 2 લાસ્ટ નો તમે સ્ક્વેર કરશો એટલે d square by 4 is equal to ચલો લાસ્ટ સ્ટેપ d square plus x square પ્લસ શું થશે 2 2 કટ થઈ જશે ખાલી શું હશે xd પ્લસ d square by 4 રેડી અહીંયા શું હશે h2p whole square તો નેક્સ્ટ સ્ટેપ શું કરશું ખાસ ધ્યાન આપજો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1 આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2 હવે આપણે ઇક્વેશન 2 - 1 કરશું શું કામ અહીંયા તમને ખ્યાલ આવી જશે ઇક્વેશન 2 - 1 કરશો બીકોઝ મોટું ડિસ્ટન્સ એમાંથી સ્મોલ ડિસ્ટન્સ માઇનસ કરાય s2p મોટું ડિસ્ટન્સ છે s1p નાનું છે એટલે એટલા માટે આપણે શું કરશું s2p so s2p whole square minus s1p whole square is equal to ચલો ભાઈ ધ્યાન આપજો ખાસ s2p ગરમા ગરમ આપણે ફાઇન કર્યા d square plus x square plus xd as it is લખી નાખો d square plus x square plus xd plus d square by 4 અહીંયા માઇનસ છે એટલે ધ્યાન આપજો એક સ્ટેપ આપણે વધારે લખી d square plus x square આખું લખી નાખવાનું અહીંયા શું છે ભાઈ minus xd plus d square by 4 ઓકે હવે માઇનસ ને બ્રેકેટ ની અંદર લેશો એટલે શું થશે જોવું જોઈએ is equal to d square plus x square plus xd plus d square by 4 માઇનસ અંદર લઉં છું ધ્યાન આપજો ભાઈ minus d square minus x square minus minus plus xd minus d square by 4 ચલો બહુ નજીક છે આપણે તો s2p whole square minus s1p whole square શું થશે બોલો ભાઈ કેટલું કટ થાય છે જો d square minus d square કટ થઈ ગયા x square minus x square કટ થઈ ગયા d square by 4 d square by 4 કટ થઈ ગયા ખાલી શું લીધા xd plus xd જો xd plus xd કેટલા આવશે 2xd હવે મેથેમેટિકલી આપણે વાત કરી કાઈ ઉતાવળથી સાંભળો s square minus b square શું થાય વિચારો આપણે 8 9 થી સ્ટડી કરી દઈએ a minus b a plus b હજી એકવાર રિપીટ કરું છું x square minus y square શું થાય x minus y x plus y તો મારો ભાઈ આ પાથ ડિફરન્સ ફરી જ કહેવાય બીકોઝ અહીંયા સ્ક્વેર છે તો આનું શું થાય બોલો 1 ટાઈમ s2p minus s1p અને 1 ટાઈમ s2p plus s1p is equal to 2xd થાય તો સિમ્પલ વાત છે ભાઈ નામ એવું કામ પાથ ડિફરન્સ કોને કહેવાય સબટ્રેક્શન માઇનસ હોય એને તો માઇનસ વાળા સ્ટેપને બચાવી રાખી આ પ્લસ વાળું સ્ટેપ ક્યાં લઈ જાય ભાઈ નીચે તરફ લઈ જાય શું થાય બોલો
S2P minus S1P is equal to 2XD upon શું થશે ભાઈ S2P plus S1P. હવે મેથેમેટિકલી આપણે વિચારવા જઈએ તો તમારી બુકમાં તો ડેટા આપી પર સમજાવ્યું છે કે આ વેલ્યુ કેટલી બરાબર જે એપ્રોક્સિમેટ થાય હું તમને લખી જ આપું છું ભાઈ. Here you can clearly see x is less than d. આ ડિસ્ટન્સ શું હશે ભાઈ મિલીમીટરમાં હશે. as well as small d also very less than d. વિચાર્યું શાંતિથી? આ તો મેં તમને કીધું 0.1 mm હોય 0.1 0.001 અને કેપિટલ ડી છે એ સેન્ટીમીટર મીટરમાં હોય 100 સેન્ટીમીટર 2 મીટર 200 સેન્ટીમીટર આવી રીતના હોય. તો એનો મતલબ કે હું આ S1P આમ થોડુંક સ્લાન્ટ લઉં કે S1P આમ સીધું લઉં બરાબર એ S2P આમ લઉં કે S2N આમ લઉં લગભગ કેવું થાય સેમ થાય એટલે કે હું S1P છે is nearly equal to D લઈ લઉં ને S2P પણ nearly equal to D લઈ લઉં. તમારી બુકમાં તો ડેટા આપીને ચેક કરાવેલું છે તમે ચેક કરી લેજો. ડેટા આપીને ચેક કરાવ્યું છે કે ભાઈ આ ડેટામાં તમે નિયરલી ઇક્વલ ટુ કેપિટલ ડી લેશો તેનાથી એમાં જે એરર પ્રોડ્યુસ થશે એ બહુ નાની હશે 0.00 સમથિંગ હશે એટલે એનાથી કોઈ બહુ ફરક પડતો નથી. પણ મેથેમેટિકલી આપણને શું થઈ જાય ઈઝી પડી જાય યાદ રાખવું અને એને એપ્લાય કરવું એટલે આપણે આવું કરીએ છીએ. ચલો હું S2P અને S1P ની વાત કરું. સાંભળજો આ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં x અને d જોયું x અને આ d બે નાના છે મિલીમીટરમાં હોય અને S2P S1P એ ડિસ્ટન્સ છે સ્ક્રીનનું ડિસ્ટન્સ છે એ બહુ વધારે હોય 100 સેન્ટીમીટર 200 સેન્ટીમીટર હોય. હવે એટલે એને આપણે વાત કરી છીએ અને નીચે હું શું લઈ લઉં છું કેપિટલ D પ્લસ કેપિટલ D આ બેની જગ્યાએ હું નિયરલી ઇક્વલ ટુ S1P S2P નિયરલી ઇક્વલ ટુ શું લઈ લઉં છું ભાઈ કેપિટલ D. તો ચલો શું થશે બોલો 2XD upon D plus capital D sorry capital D plus capital D કેટલા થાય 2D. લાસ્ટ સ્ટેપ 2 કટ થઈ ગયા. So you will get S2P minus S1P જેને શું કહેશું આપણે પાથ ડિફરન્સ. જો S2P થી S1P ને માઇનસ કરો એને કહેવાય પાથ ડિફરન્સ જેનું ઇક્વેશન મળશે મોસ્ટ ટાઈમ ઇક્વેશન XD upon capital D જોઈ લેજો XD upon capital D આ તમારે યાદ રાખવાનું છે. રેડી છે જેમાં D શું છે ભાઈ small d distance between two slits. X is distance from center to any one of fringe and capital D is the distance between screen and two slits. તો આ ઇક્વેશન આવશે તો નેક્સ્ટ વિડિયોનું બધું સમજાશે આખું કન્ટિન્યુ છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે શું કરશું તમે અત્યારથી કહી દઉં છું સાંભળો. બે વસ્તુ આપણે પ્રૂફ કરશું કે આ એક ફ્રિન્જ છે એની ઉપર બીજી ફ્રિન્જ હશે આ રીતના એક એની ઉપર બીજી એવી રીતના ઘણી બધી ફ્રિન્જીસ હશે ઉપર નીચે બે તરફ. તો એ બે ફ્રિન્જીસ કોઈ બી લઈ પાસેની લઈ જેને કહેવાય ઇંગ્લિશમાં સક્સેસિવ ઓર કન્ઝિક્યુટિવ કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ફ્રિન્જીસ છે એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન્ડ કરશું. એઝ વેલ એઝ કોઈ બે ફ્રિન્જ હોય તેની વિડ્થ કેટલી હોય વિડ્થ એક ફ્રિન્જની વિડ્થ કેટલી હોય એ ઇક્વેશન ફાઇન્ડ કરશું. તો બધું ક્યારે થશે જો તમને આ ઇક્વેશન યાદ હશે અને મેં તમને ઓલી જે કન્ડિશન્સ કરાવી સ્માર્ટ ચાર્ટમાં આખું સમરી કરાવી યાદ હશે તો નેક્સ્ટ ટાઈમ આવશે. એટલે આપણે અહીંયા એને સ્ટોપ કરી તમે ટાઈમ આપું છું કારણ તમે ટેક્સ્ટ ટીક કરી લો રીડ કરી લો. નેક્સ્ટ ટાઈમ શું થશે તમારું આખું ઇન્ટરફરન્સ છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર છે અને ન્યૂ સિરીઝ સ્ટાર્ટ થઈ જશે. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.